જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ન્યૂ વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. જે લોકો નવા હોય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આજે જો નૈનાને એક રજા આવી છે, અમે જઈએ છીએ સ્ટ્રોબેરી પિક કરવા માટે. ગયા વર્ષે ગયા હતા ને? હા, ગયા વર્ષે ગયા હતા. સેમ ફાર્મ છે, ફાર્મ હા. બદલું હોય, મતલબ કે બાજુનું થયું હોય તો એ ત્યાં જઈને ખબર પડશે. બાકી ગયા વર્ષે ગયા હતા ને, તમે હા. ભૂરીબેન ને જોયા હતા વિડીયોમાં. હા. એ ભૂરીબેન ને મેસેજ કરીને એની સાથે વાત કરી. એ રજા પર છે, પણ એ કીધું છે કે ફાર્મ ખુલ્લું છે એટલે તમે જઈ શકો છો. અને અત્યારે જો વાગી જશે 8:15 અને નાસ્તો બાકી છે. અમે એડે કમલે એક નાસ્તો લઈ લઈ અને અમારે ઘરથી થાય છે 1 કલાક ને 15 મિનિટનો રસ્તો. એટલે પહેલા બસ, પછી ચેન્જ કરશું ટ્રેન ને પછી ફરી પાછી બસ. જોઈએ વરસાદ આવે છે કે નહીં. થોડુંક કાલે વેધર છે. જોયું ને ત્યારે 20% હતો વરસાદ, અને આજે છે ને વધી ગયો છે. તો હવે જોઈએ. ફાઇનલી જો તમને વાતાવરણ બતાવી દો. કપડાં કેવા લાગે છે કોમેન્ટ કરી દેજો. હવે આપણે પેલા નાસ્તો લેતા હોઈએ. ફાઇનલી નાસ્તો લઈ લીધું છે, બ્રેડ ને બનાના. ને બસે તે આવી ગઈ છે. તો તમે બધા વિડીયો જોતા રહેજો. લે હાલે તો તેડવી પડશે. હવે મળશું આપણે ડાયરેક્ટ સ્ટ્રોબેરીની વાડીએ. નહીં, હજી લે જૂ બતાવશું. ઝૂલોજી સર, હાલો ઝૂલોજી સર તમે બતાવી દઈએ. બસ ચેન્જ કરવાની છે ને ત્યાંથી. પગમાં કંઈક થઈ ગયું છે એટલે રિપેર કરી દો ફટાફટ. બસ અહીંથી 1 કિલોમીટર હાલવાનું છે. ફાઇનલી એમ લાગે કે વાડીએ જાય છે. એકદમ શાંત વાતાવરણ. હે અને એનું છે ને અહીંયા બધાને જેને ઘરના ગાર્ડન હોય ને આવા ફુવારા ફિટ કરે. આપણે વાડીએ કરી ને અહીં સમરમાં તમને બધે ઘેરે ઘેરે એવા ફુવારા જોવા મળી જશે. જો કે તમે અમારા વ્લોગ કન્ટિન્યુ જોઈ રાખજો. નેક્સ્ટ સન્ડે છે ને આવે, આ સન્ડે છે ને, નેક્સ્ટ સન્ડે છે ને અમારો વાર. આ સન્ડે નથી, મતલબ આ જે સન્ડે આ વીકનો આવશે ને એ વીકનો નહીં, પછીના સન્ડે અમારો ગાર્ડનનો વારો છે. કે ગાર્ડનની છે ને ક્યુમર, મતલબ એને બધું વ્યવસ્થિત કરવાનું, પાણી પાવાનું છે. કટિંગ તો જો કે બીજાને રાખ્યા છે એટલે કટ કરી જાય છે, નહીંતર એનાય વારા હોત કટ કરવાનાય છે. એટલે કટ કરવાનું નથી, પણ પાણી બધાને વ્યવસ્થિત 1 વીક અમારે પાવાનું છે. એટલે અમે એનો વ્લોગ બનાવશો. બધા બહુ રાહ જોઈ રહ્યા હો, બધા રૂમમાં કે મજા આવશે મજા આવશે. જો 1 મિનિટ, હા તમને જો મકાન બતાવું કેવું મસ્ત. જો આખું વેલથી ઢકાઈ ગયો. અમારે અહીં થોડોક ટાઈમ છે અને વેઇટ કરવાનો છે. નાની એક ફ્રેન્ડ આવે છે, પણ બતાવે તમને હમણાં બતાવીએ. અહીંથી હમણાં છે ને અમારે ખેતરમાં એન્ટ્રી કરવાની છે. અમે તળાવ જોવા માટે આવ્યા છીએ. થોડોક ટાઈમ હતો. અહીંયા જો બધા આ રીતે સ્વિમિંગ કરે, નાની નાની બોટ લાવીને. બધું બંધ છે અહીંયા, મને લાગે. તો ટ્રેનિંગ આપે છે. હા, અહીંયા પરમિશન વગેરે ખુલતું નહીં હોય. તાળું ને એવું બધું મારેલ છે. તમે જો દૂરથી જોઈ લો કેટલી બધી બોટ પડી છે. એકે હાલતી નથી આમાં. એક ભાઈ બેઠા છે. બધી હાલતી જ હોય. હાલતી છે પણ અત્યારે બંધ છે. એમ મજા આવે છે. બીજું હું આટા મારી રજામાં. હા, રજા આમે જો બેહવાનું છે મસ્ત. રજા હતી ની ફાઇનલ છે ને રજા આવી ગઈ. અચાનક હોમવર્ક આપ્યું એ કે ઘેરે કરો કે પછી સ્કૂલે આવીને કરો, એ તમારા ઉપર ડિપેન્ડ છે. પણ તમારે કરવાનું છે. આખા ક્લાસમાંથી એક જણ એવું ન નીકળો કે એમ કીધું કે હાલો સ્કૂલે જાય. બધા કે શું કરવાનું સ્કૂલે જાય, ફરવા જઈએ. એ ડિસ્કો અને બધું મોકલે. નક્કી થયું ને કે નથી જવાના, તો બધા ધમસકડી મેચાવી ગ્રુપમાં આખા ક્લાસે. આજે કેટલી ગરમી છે, સૈકલું નથી ફરકતું. અત્યાર દીનું જો ને બાકડો જોતું ખાલી હિસકા. હિસકા. હાલો ફાઇનલી અહીંનો ધોકો વસૂલ. આ ખુલતું હશે, બંધ જ હોય ને. હા, ખુલે છે ને. જોઈ લો તળાવ, જોઈ લો મિત્રો, મસ્ત છે. મોટા મોટા હિસકા છે અને બાકડા તે મોટા છે 2. વિમાન જાય છે. સરસ. નાની હિસકા ખાઈ લીધા છે ને મોટા મોટા બાકડા છે.
ચડાઈ જશે. આપણી જેવડા તો બાકડા છે. હા આમાં તો શું કહેવાય કે 7-8 જણા હામી જાય એક બાકડામાં. કમો હું ટ્રાય કરું કે આમાં બેહવાનું કઈ રીતે છે. બસ એવી રીતે. હા અને તમે જોવો ખાલી વ્યૂ જોવો, અહીંયા બેઠા બેઠા તમે કોમેન્ટ કરજો. તળાવ હોય ને બાકડા હોય ને ભાઈ હિસકા હોય એટલે કાંઈ ઘટે જ નહીં હો. એ તો નહીં, પણ આ ગરમી તો કઈ છે, ઇન્ડિયાની આવી ગઈ છે. ગરમી આજે જોરદાર છે. 25 ડિગ્રી તો અત્યારે સવારમાં છે ને આજ 28 ડિગ્રી તમે સુધી જોવાનું. સનસ્ક્રીન કે કઈ લીધું છે ઠેલામાં? મેં કાંઈ લીધું નથી. એની પાસે છે અહીંયા જો બેગ પડ્યો છે. કેટલી વસ્તુ લાવી. કોણ? જે વસ્તુ લાવવાની હોય એ વસ્તુ અમારી પાસે હોય જ નહીં. પણ બેગ કોણે આજ પેક કર્યો? પણ બેગ પેક કર્યો એમ પાછું હું મારી વસ્તુ ભૂલી ગયો. જોયું ને વિડીયોની સામે છે જો 2 બાકડા. ગર્લ્સને છે ને હેરનું કરવાનું, હેર વોશ કરવાના, એને સુકવવાના, તૈયાર ઓહ. થવાનું. તો પછી બોયઝને કેવું શર્ટ ને પેન્ટ પહેરી લે એટલે એને જ તે બધું છે ને, હા એને જ તે બધો બેગ પેક કરવો પડે. એટલો તડકો લાગે છે ને કે આ ચશ્મામાંથી નથી ખુલી રહી. બોલો હા, હજી 22 ડિગ્રી છે. આ 32 જાહે ત્યારે શું કરશું? જીવશું કે અહીંયા? અહીંયા તો મોટા મોટા બતક છે. સારું હાલો ઊભા થાવ, તારી ફ્રેન્ડ રીતે પહોંચવા આવી છે. પ્લાસ્ટિકની લાવીશું. ફાઇનલી 10 વાગી ગયા છે. નૈનાની ફ્રેન્ડ પણ આવી ગઈ છે. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. યા સીગેનેસ. ગયા વખતે આ 2 વસ્તુ ચાલુ હતી ને. સ્ટ્રોબેરી હોય તો વાંધો નહીં. ન હોય તો કઈ નહીં. ઘરે સ્ટ્રોબેરી તમારે શું કહેવાય કે લેવા માટે અહીંથી બોક્સ પણ લઈ શકો ને ઘેરથી તે તમે લેતા આવો. જો વજન કરે આમ જો. ઘરે લઈ જવાનું હોય ને લોકોને. ભાવ લખેલો જ છે. જો ઘરે લઈ જાય હોય તો 1 કિલોનો 7.5 યુરોની એન્ટ્રી ફી છે 5 યુરો. એને કઈ જરૂર. ઓલે ગયા વર્ષે એમ છે. નમસ્તે. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. બોક્સ લઈ લીધા છે બંને. બ્લુબેરી જોતી હોય તો પણ છે અને સ્ટ્રોબેરી ગયા વર્ષે ઓલું ફાર્મ ચાલુ નહોતું એ પણ થઈ ગયું છે. પણ બ્લુબેરી ને હજી 2 વીક લાગશે પાકતા. કાચી છે અને અહીંયા સ્ટ્રોબેરી રેડી છે. અહીંયા તમારે ખાવી એટલી તમે ખાઈ શકો. તમારામાં તેવડ હોય એટલી ખાઈ લેવાની. અને ઘરે લઈ જાય હોય તો કિલોના 7.5 યુરો છે. ખાલી થઈ ગઈ છે. આપણે ઓલે પણ જવાનું છે ને. અહીંથી આવી અમે છે લીલું ખડતો જો. તો અહીંથી ને જે રોડે જ જતું રહેવું છે. ના ના અહીંથી જોતા જાય ને. ને સામે બાજુના ખેતરમાં તો ફિક્સ જ હોય, ઘઉં જ હોય. છે પણ કાચી છે થોડી. અમુક છે પાકલ. કરો શ્રી ગણેશ. સેટરડે સન્ડે ફૂલ ટ્રાફિક હોય. એ એવું જ રહે. ગયા વર્ષે અમે બેલા આવ્યા હતા ને. છે ને મસ્ત જોરદાર. નાની એ બોક્સ ભરી લીધું છે. આ વખતે કોઈ કોમ્પિટિશન નથી એટલે. ગયા વર્ષે આવ્યા ને ત્યારે આવો એક છોડ અમારા ભાગમાં નતો આવ્યો ને આ વખતે એમ થાય છે કે ક્યાંથી સ્ટ્રોબેરી વીણવી. તમે જો આખું લાલ લાલ ભેરી જેટલી છે. 5 મિનિટમાં બોક્સ તો ભરાઈ ગયું છે. હવે શું કરું? હવે ખાવા માંડ. નાના છોકરા એવા છે સ્કૂલ વાળા. એ બીજી વાડીમાં છે કીટા વાળા. હા ખાવી એટલી હો. ભત્રીજાને લાવવાની જરૂર છે અહીંયા નાની. એને બહુ સ્ટ્રોબેરી ભાવે છે ને. ખડ વધારે છે અહીંયા. દાડિયા ન મળતા હોય હમ. આવું છે દાડિયા. અહીંયા કેવી સરસ 500 યુરો એક દિવસના. ઘટે નહીં કાંઈ. આજ તો અમારે બોક્સ નાના પડે છે. ગયા વર્ષે બોક્સ મોટા હતા તો સ્ટ્રોબેરી નથી. હા આ વખતે અમે નાના બોક્સ લીધા છે. બોક્સ બદલાવવું પડશે. હવે વધુ મજા આવે છે. વધુ ખાવી નથી ને વધુ વીણવી નથી. બહુ એટલી તો બહુ મજા આવે છે. હવે ઠંડો પવન આવ્યો કઈ. એટલે આપણે ઓલપણે ગયા હતા ને તળાવેના સૂરજ એકદમ સામે હતો. હવે થોડો આમ જાય છે તો ગરમી થોડીક ઓછી છે.
અમે આ ખેતરમાં સ્ટ્રોબેરી વીણતા અને નાના બાળકો જો અહીંયા વીણે છે અને આ છે અમેરિકન મકાઈ છે. ખડ વધી ગયું છે, દવા છાંટવાની જરૂર છે. પાણીની પાઇપ છે અહીંયા તે જો આપણે તે હવે બધે અંડરગ્રાઉન્ડ પાઇપ નાખવા મળ્યા ને એમાં અહીંયા આવું છે. મોસ પડી ગઈ. અહીંયા છે પણ આમ ઓલામાં છે એવી સ્ટ્રોબેરી નથી. અમે જોવા ગયા વર્ષે છે ને અહીંયા હજી સ્ટ્રોબેરી આવી નહોતી. બતાય ને નાના નાના છોડવા છે હજી, આ શરૂઆત જ છે. સામે 2-3 ઘર છે મસ્ત અને ઠંડો પવન આવે છે. એમ જ લાગે આપણે આપણી વાડીએ આવી ગયા છીએ. પ્રોબ્લેમ નાની બધાને સ્ટ્રોબેરી ખવડાવે છે. બીટે છે એને કીધું છે ઓલી બાજુ સારી છે, અહીંયા નથી. હાલો હવે ખુશ થઈ ગયા બધા. ઓલા બેને કહી દઉં હશે ને એને હાટું હું હા એને કહેતી હે, બધાને કહી દીધું ખેતર બદલાવો. કારણ કે અમને એન્ટ્રી કરીને ત્યારે ઓલા ભાઈએ કીધું હતું આ બાજુ આવવાનું, પણ અહીંયા સ્ટ્રોબેરી નથી. આ બધા નાના નાના છોડવા છે, ખડ વધારે છે. Hier keine besser Strawberry Erdbeer. Gehen Sie da ist sehr gut Erdbeer. Gerne. લેતી આવી નહીં તે સ્ટ્રોબેરીના બોક્સ ભરી લીધા છે. પણ બહુ તડકો છે, તડકો લાગ્યો છે ફૂલ. સહન નહીં થતો. પાણી છે ને બોટલ લેતા આવજો. પાછા કીટાવાળા આવ્યા છે એને અહીંયા લઈ લેવાનું છે. આનું નામ આવડતું એ બધા કોમેન્ટ કરજો ને. ખાટું ખાટું છે. આ મોટી થાય હજી નહીં આવી જ આવે છે બધી. બહુ હટી જાય. તુરા બી કેવા છે તુરા? હાલે ખામું નામ છે. પાછા હવે મારા હાથ ખરાબ છે, કાંઈ વાંધો નહીં. દાદા દાદી અહીંયા વીણ્યા છે. ઓલા છોકરા કીટાવાળા ના લ્યો. તડકો છે જોરદાર. હવે આપણે બસ પકડવાની છે જોઈને. કેમ? બ્લુબેરી નથી. બ્લુબેરી આ બાજુ હોય છે આમાં. ઓલી છે પણ એ કીધું બે અહીંયા વીકની blueberry વાર છે, લાગશે હજી. એકવાર આવી જાય છે. ફાઇનલી હવે ઘર તરફ જઈએ છીએ. થાકી ગઈ કે? નહીં, મજા આવી. અમે જઈએ છીએ હવે તળાવે હિંચકા ખાવા. હા હા છે, કેવું મસ્ત વ્યૂ છે. તને એમ જ થાય કે આખો દિવસ અહીંયા જ રહી. ગયા વર્ષે આપણે વાતું કરી હતી કે અહીંયા જાવું ફરવા, અને 2 મિનિટનો જ રસ્તો છે. ગયા વર્ષે અહીંયા આવ્યા ને ત્યારે એમ કીધું કે પાછા આવી જશું મહિનામાં, તો એકવાર પાછા આવશું અવાતું પછીનું એક વર્ષ વહી ગયો. આ બ્લુબેરી જે કાશી છે હાવ જો. આ બ્લુબેરી છે બધી. મસ્ત છે ને, કેટલી બધી છે. આ બ્લુબેરી છે. હા જો 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 જો. ઈસ છે. એક લો, એક મળીશ નાની. બીજી જો અહીંયા છે ખાવી હોય તો. લે દ્રષ્ણ લઈ લે, હું લઈ લઉં બીજી. અહીંયા એક છે. અહીંયા બતાય આવડી અધૂરી એ હજી થોડી કાચી છે. મેં દ્રષ્ણને અહીંયા જો વચ્ચે મોટી છે. એવો કલર નથી. હા બ્લુબેરી ખાઈ લે. હું આનો વજન કરાવી નાખું છે. અત્યારે બધું ચાલુ થઈ ગયું છે બોટ ને. નાનીને તો હિંચકા ખાવાનું મન થાય છે એટલે હિંચકા ખાય છે. ને આપણે અહીંયા બેસવાનું છે નિરાતે. એકાદી બોટ લઈને આંટો મારવા જાય. વાગી ગયા છે બપોરના 2 અને અત્યારે અમે જમી લીધા છે. જર્મનીમાં આવ્યા ને ત્યારની હું કહેતી હતી મારે મેંદુવડા ખાવા છે, મેંદુવડા ખાવા છે. અને મેંદુવડાની ફેમસ રેસ્ટોરન્ટ એટલે સવર્ણા ભવન. સુવર્ણા ભવન પણ કહીને સવર્ણા અહીંયા વાંચ્યું તો ખબર પડી કે સવર્ણા ભવન છે. તો ને અમે મેંદુવડા અને ઢોસા ને ખાઈને પેટ ફૂલ કરી દીધું છે. કંઈક વ્યૂ આવો છે અહીંનો. પોસ્ટ ડામર પ્લાસ. આ બધા ટુરિસ્ટ વધારે આવે. હવે બસ અમે તે જો ઘરે જવું છે. ખરીદી કરી લીધી છે નાનીએ. આમાં સ્ટ્રોબેરી પણ છે. કપડાં લઈ લીધા છે. મજા આવી ને? સારો ગયો દિવસ. સૌ થાકી ગયા, હવે હા. જઈને સુઈ જઈએ. હવે ટ્રેનમાં જવું છે કે બસમાં? બસમાં હવે. બસમાં જવા માટે આપણે આગળ જવાનું છે. હા થોડું હાલી જાય તા આવી જાય.
ઘર સુધીની બસ તો છે જ તે આપણે. અહીંયા જ તે જો આગળ કિલોમીટર હાલીએ ને એટલે મારી કોલેજ આવે છે. અહીંયા છે ને રોડ ઉપર સ્ટાર પાથરેલા છે. હા અહીંયા મોટું છે ને ટ્રેનનું સ્ટેશન છે બાનોફ પોસ્ટડામર પ્લાસ. બધી બહારના કન્ટ્રીમાં જવું હોય ને, બહારની સિટીમાં, હા કન્ટ્રીમાં નહીં. એ ભવિષ્યમાં એવું જ આવશે. અહીંયા કંઈક આવી રીતની બિલ્ડિંગો હોય છે. કોઈકમાં આ બારીયું મતલબ કાચમાં, અને કોઈક આખી કાચની. આ બધું છે ને સેન્ટરમાં જશું ને તો જ જોવા હા. મળશે. સેન્ટરમાં અમારી ઘરની બાજુમાં કંઈ જ જોવા મળશે નહીં. અમારા ઘરની બાજુમાં બધું છે ને શાંત વાતાવરણ, મોટી ઉંમરના લોકો રહેવાવાળા. હા હા, પણ તમને જો આ મોટો એરિયો છે. અત્યારે આપણે આ સુરતનું હોય ને તો ટુ હોર્ન ભાગ્યે ક્યારેક જ મારવામાં આવે છે, ક્યારેક જ યુઝ કરવામાં આવે છે. અત્યારે આપણે ને આપણે સેન્ટરમાં છીએ. અરથ વગેરેના હોર્ન વગાડવામાં આવે છે. બસ જો અમારે હવે હમણાં ઘરની બસ આવી જાય. અને વિડીયો કેવો લાગ્યો છે બધાએ કોમેન્ટ જરૂર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરતા જજો, ભૂલતા નહીં. તો મળીએ આપણે નેક્સ્ટ video માં. વ્લોગમાં. જય દ્વારકાધીશ.